અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં એસીના ગોડાઉનમાં આગ લાગતા ફાયરની 10મી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રહેણાંક મકાનમાં એસીના ગોડાઉનમાં આગ લાગતા 15મી વધુ ગેસની બોટલો ફાટી હતી અને આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક જ્ઞાનદા સોસાયટીમાં એસીના ગેસના બાટલાના રહેઠાણમાં સંગ્રહ કરી રાખ્યા હતા, જેમાં આગની ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસીના ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રહેણાંક વિસ્તારમાં એસીનું ગોડાઉન હતું, જેમાં આગ લાગી હતી. એસીમાં ભરવા માટેનો ગેસ રેસિડેન્શિયલ એકમમાં રાખતા હતા, જેમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. આગ એટલી જોરદાર હતી કે આખું મકાન સળગી ગયું હતું અને આગની જ્વાળાઓ બહાર સુધી આવતા બહાર રહેલી 50 વધુ ગાડીઓ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ સિવાય આસપાસના મકાનોને પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતકોના નામ સરસ્વતીબેન મેઘાણી અને સૌમ્ય. તંત્રની નાક નીચે રહેણાંક વિસ્તારમાં કઈ રીતે ચાલતું હતું ગોડાઉન? પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક મકાનમાં જ એસીનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હતી. આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ 10મી વધુ વખત બ્લાસ્ટ થયા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ. ભીષણ આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. માનવામાં આવી રહી છે કે ગેસના બાટલાઓના કારણે આગ બાદ ધડાકા થયા હતા. જો કે સમગ્ર ઘટનામાં તપાસ બાદ જ સત્ય સામે આવશે. તંત્રએ કેમ કોઈ કાર્યવાહી ન કરી? નોંધનીય છે કે રહેણાંક સોસાયટી હોવા છતાં મકાનમાં છજનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું. સોસાયટીના ચેરમેને આ મુદ્દે માર્ચ મહિનામાં જ ફરિયાદ કરી હતી, પરંતુ તંત્રના અધિકારીએ તેની કોઈ નોંધ ન લીધી અને આજે 2 લોકોએ જીવ ગુમાવ્યા. જગદીશ મેઘાણી અને કર્તવ્ય મેઘાણી આ મકાનમાં ગોડાઉન ચલાવી રહ્યા હતા.